નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકવી બેગમાંથી રૂપિયા અને દાગીના કાઢી લેતી ગેંગના રીઢા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરતમાં છેલ્લા થોડા સમયથી રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકવી તેમના સરસામાનની ચોરી થતી હોવાની વ્યાપક બૂમો ઉઠી હતી, જેને ધ્યાનમાં રાખી સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા આરોપી આસિફ અજીજ શેખને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસને સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ 4,64,340 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં સફળતા મળી છે. આરોપી પોતાના અન્ય 3 સાગરીતોની સાથે મળી ઓટો રિક્ષા લઈને ચોરી કરવા જતો હતો, જેઓ વરાછા, કાપોદ્રા, પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરી કરતા હતા. ચોર ટોળકી આ વિસ્તારમાં આશરે 7 થી 8 જેટલા ગુનાઓ આચરેલ હોવાની કબૂલાત કરી હતી. આ પહેલા આરોપી 3 વખત સલાબતપુરા અને 7 વખત પૂના પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે તથા 2 વખત ખટોદરા અને 3 વખત મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે. તે ઉપરાંત આરોપી રાજ્યના ભાવનગર, અમદાવાદ અને રાજકોટમાં 2 વખત પાસા હેઠળ પણ સજા ભોગવી ચૂક્યો છે. હાલ આરોપીને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.